ઘણા સ્ટુડન્ટ્સને વાય અને ડ્યુરિંગ આ બંને શબ્દને યુઝ કરવામાં તકલીફ પડતી હોય છે. તો એનું સમાધાન લઈને આજે આપણે આવી ગયા છીએ. ડિફરન્સ બિટવીન વાય અને ડ્યુરિંગ. બરાબર? તો સૌથી પહેલો ડિફરન્સ એ છે, વાય છે એક કન્જક્શન છે, જ્યારે ડ્યુરિંગ છે એક પ્રેપોઝિશન છે. વાઇલ છે એક કન્જક્શન છે, ડ્યુરિંગ છે એ પ્રેપોઝિશન છે. હવે વાઇલ નો યુઝ આપણે જોઈએ કે કન્જક્શન તરીકે થાય છે, અને ખાસ વસ્તુ એ કે વાઇલ એટલે એક જ સમયે થતી બે ક્રિયા, એક જ સમયે થયેલી ક્રિયા. જ્યારે ડ્યુરિંગ ના યુઝમાં એવું થાય છે કે એ સમયગાળા દરમિયાન થયેલી ક્રિયા. બરાબર? વાઇલ ક્યારે યુઝ કરવાનો? જ્યારે એક જ સમયે બે ક્રિયાઓ થઈ છે એક સાથે ત્યારે. અને ડ્યુરિંગ એટલે કે દરમિયાન જે કોઈ કાંઈ પણ અહીંયા વાક્યની અંદર જે યુઝ કરેલું હોય છે, માનો કે કોન્ફરન્સ છે તો આખી કોન્ફરન્સનો જે સમય હતો એ જ સમય દરમિયાન થયેલી ક્રિયા. આ ખાસ યાદ રાખવાનું છે. હવે બંનેના એક્ઝામ્પલની મદદથી જોઈ લઈએ. વાઇલ છે કન્જક્શન છે, તો એના યુઝની અંદર એક્ઝામ્પલ આપણે જોઈએ. હી વોઝ પેઇન્ટિંગ while she was cooking. જ્યારે તે રસોઈ કરી રહી હતી ત્યારે તે પેઇન્ટિંગ કરી રહ્યો હતો. એટલે એક જ સમયે બે ક્રિયાઓ થઈ છે, એટલા માટે અહીંયા while નો યુઝ થયો છે. Don't talk while you are eating. તમે જ્યારે જમી રહ્યા છો ત્યારે વાતો ન કરો. તો એક જ સમયે બે એક્શન થાય ત્યારે તમારે સમજવાનું કે આપણે while નો યુઝ કરવાનો છે. કન્જક્શન તરીકે થાય છે, અને અહીંયા while પછી તમે જોઈ શકો છો સીધું સબ્જેક્ટ થી બીજો ક્લોઝ ચાલુ થઈ જાય છે. બરાબર? while ના યુઝ પછી સીધા સબ્જેક્ટ થી બીજો ક્લોઝ શરૂ થઈ જાય છે, કેમ કે કન્જક્શન છે, બે ક્લોઝ ને જોડવાનું કામ કરે છે. હવે ડ્યુરિંગ ઉપર આવીએ. ડ્યુરિંગ એટલે થાય દરમિયાન. તે એક પ્રેપોઝિશન તરીકે યુઝ થાય છે, એટલે કે નામ યોગ્ય અવયવ તરીકે યુઝ થાય છે. એક્ઝામ્પલની મદદથી સમજીએ. આઈ મેટ મેની પીપલ ડ્યુરિંગ ધ કોન્ફરન્સ. તો અહીંયા ધ કોન્ફરન્સ ડ્યુરિંગ પછી યુઝ કર્યું છે, સબ્જેક્ટ નથી. બરાબર? એક નાઉન છે, તો ડ્યુરિંગ પછી હંમેશા શું આવે છે? નાઉન આવે છે. તો હું ઘણા બધા લોકોને મળ્યો કોન્ફરન્સ દરમિયાન, એટલે કે કોન્ફરન્સ જે લાંબો સમય ચાલી હતી. બરાબર છે? જેટલો ટાઈમ ઓફ પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે ટૂંકમાં, જેટલો સમય કોન્ફરન્સ ચાલી હતી એ સમય દરમિયાન હું ઘણા બધા લોકોને મળ્યો હતો. આવી અહીંયા વાત છે. મતલબ એક જ સમયે બે ક્રિયા છે એવું નથી. પીરિયડ ઓફ ટાઈમ. બરાબર? ડ્યુરેશન આપ્યું છે આપણને અહીંયા. બીજું એક્ઝામ્પલ. આઈ ફેલ અસ્લીપ ડ્યુરિંગ ધ મૂવી. એટલે આપણે મૂવી જનરલી જોવા જતા હોઈએ તો 2.5 કલાક કે 3 કલાકની મૂવી હોય તો એ આખા ટાઈમની વાત છે અહીંયા, કે હું સૂઈ ગયો હતો મૂવી દરમિયાન, જ્યારે મૂવી ચાલુ હતું ત્યારે. એટલે અહીંયા એક જ સમયે બે ક્રિયા છે એવું કહેવામાં નથી આવતું. અને ડ્યુરિંગ છે પ્રેપોઝિશન છે, એના પછી નાઉન આવે છે. જ્યારે અહીંયા while પછી સબ્જેક્ટ થી લઈને આખો ક્લોઝ બને છે. ક્લિયર? આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. થેન્ક યુ વેરી મચ.